અમદાવાદ અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજન જ્યાં એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે। ભારતભરની 30થી વધુ ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓ જોડાઈ હતી। વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગારનો નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ અને તેથી અમે હંમેશા તેમની જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ। હવે કેવું છે કે ફક્ત કોમર્સ હોય તો બીકોમ નહીં કે બીબીએ નહીં, એને આધારિત પણ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ હોય છે કે બાર કોમર્સ પછીના કરિયર ઓપ્શન્સ કયા છે, બરાબર। અમે અત્યારે આજે 2 દિવસ આજે ને આવતીકાલે એક્ઝિબિશન 26-27 પ્રાઇડ પ્લાઝા હોટલમાં થવા જઈ રહ્યું છે। ચાર્જીસ નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે। અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ। આ અમારું 19મું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ 10 શહેરોમાં થઈ રહ્યું છે। આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી 100% ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે, રાઈટ। એટલે આમાં આપને ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે કે યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય, એડમિશન્સ હેડ, એડમિશન ડિરેક્ટર, એડમિશનની ટીમ, ઘણા ફેકલ્ટીઝ, ડીન્સ એ લોકો પણ અહીંયા પોતે હાજર છે। એટલે આ એવું પ્લેટફોર્મ છે, એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે, પેરેન્ટ્સ માટે કે એ લોકો એડમિશન લે, રાઈટ। તો એડમિશન માટેના ઓપ્શન્સ શું એ ઓપ્શન અમને એક જ જગ્યાએ 25થી વધારે કોલેજીસ મળે એટલે જાતે પણ એ લોકો પોતે એનાલિસિસ કરી શકે, કમ્પેર કરી શકે, બરાબર। ક્યાં કેટલું કટ ઓફ છે, કઈ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટીઝ છે, કેવું પ્લેસમેન્ટ છે। હું જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળીશ ત્યારે યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ બહુ મેટર કરે છે હવેના સમયમાં, રાઈટ। કદાચ આપણે કોઈ સ્કૂલમાં ના પૂછે પ્લેસમેન્ટ, પણ કોલેજ કે તમારો યુજી પ્રોગ્રામ કે પીજી પ્રોગ્રામ ક્લિયર થાય એટલે એ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર પ્લેસમેન્ટ કે તમને પહેલી જોબ ક્યાં મળશે, રાઈટ। એ બધું જ વાલીઓ, બાળકો ડાયરેક્ટ મુક્તપણે અહીંયા યુનિવર્સિટી જોડે વાતચીત કરી શકે એટલે એમને કમ્પેર